તેની બેન એને સલાહ આપે છે. બેનો સલાહ બહુ આપે, ભેગા થઈ જાય ને એકાબીજા, પછી સાચી હોય ખોટી હોય પણ સલાહ આપે ખરા. એ કે તું એક કામ કર, મારું સંતાન જે જન્મશે ને હું તને આપી દઈશ, અને આ ફળ છે ને તું ગાયને ખવડાવી. આવી સલાહ આપી. સંત મહાપુરુષની પ્રસાદી છે, જો એ ફળ ખાય ને તો ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય, કારણ કે સંતના આશીર્વાદ છે એટલા માટે. પણ એ વસ્તુ એના નસીબમાં જ નથી, પુત્ર એના નસીબમાં જ નથી, પુત્રનું સુખ એના નસીબમાં જ નથી. પછી તો આવા જ વિચાર આવે બધા. પોતાની બેનની વાત એને માની, અને ફળ હતું એ ફળ ગાયને ખવડાવ્યું. સમય જતા પોતાની બેનને એક પુત્રનો જન્મ થયો. એ બેન એને ધુંધુલીને આપી દીધું, અને ગાયને જે ફળ ખવડાવ્યું હતું ને, તો ગાયને પણ સંતાન પ્રાપ્ત થયું. સંતની પ્રસાદી હતી એટલે ભગવાન સંતના કે ભગવાનના કે મહાપુરુષના આશીર્વાદ ક્યારે ફેલ ન જાય. ભલે ગાયને ફળ ખવડાવ્યું, પણ ગાયને સંતાન પ્રાપ્ત થયું છે. પુરુષ જેવું જ સંતાન છે, પણ એના કાન જે છે ને એ ગાયના કાન જેવા છે, ખાલી એટલો જ ફરક. એટલે એનું નામ પડ્યું છે ગૌકર્ણ મહારાજ. ગાય જેવા કાન છે ને, એટલે ગૌ, ગૌ કેતા ગાય, કર્ણ કેતા કાન. અને આ બધું જે ધુંધુલી એના બેનનું સંતાન હતું ને, એનું નામ એને પાડ્યું ધુંધુકારી. હવે એના સ્વભાવ પ્રમાણે એ બાળકની અંદર સંસ્કાર પ્રાપ્ત થાય. બહુ સમજવા જેવી વાત છે. આજના સમયની અંદર બાળકને જો સારા સંસ્કાર આપવા હોય ને, સંસ્કારી બનાવવો હોય ને, તો એ સંસ્કાર માતાના ગર્ભમાંથી એને પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણ એવું લખે છે, અને દરેક શાસ્ત્રમાં, દરેક પુરાણમાં એવું લખેલું છે કે જ્યારથી માતાઓને ગર્ભ રહે ત્યારથી એમનું જીવનમાં પરિવર્તન એને લાવવું પડે. ખાસ કરીને પોતાના આચરણમાં, પોતાના ખોરાકમાં, પોતાના વ્યવહારમાં. જો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો બહુ બધા બાજારો ખોરાક ન લેવા જોઈએ, તીખા, તળેલા, તમતમતા જેવા. હંમેશા સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, રોજ સત્સંગ કરવો જોઈએ, રોજ અધ્યયન કરવું જોઈએ, તો ઉત્તમ અને સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થાય. અને આજે બધું થઈ ગયું ઉલટું. ખોરાકમાં જો બહારનું આખા દિવસની અંદર એકાદી વાર જો નાસ્તો ન આવે તો ત્યાં સુધી પચે નહીં કાંઈ. વાંચન અધ્યયન કરવાની જગ્યાએ ટીવી આવી ગઈ, સિરિયલો, એમાંથી પાછું હવે તો મોબાઈલ આવી ગયા. અને જ્યારે ફ્રી થાય ત્યારે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેટલા આવતા હોય એટલા બધામાં પોતપોતાનું હોય આઈડી. કહેવાનો મતલબ આ બધી વસ્તુ સમયના પ્રમાણમાં જરૂરી છે, પણ જ્યારે તમે કેવા સમયની અંદર પસાર થાવશો ને, એ વસ્તુનો વિવેક આપણામાં હોવો જોઈએ. આપણે કૃષ્ણ જેવા સંતાનની આશા છે, રામ જેવા સંતાનની આશા છે, તો એની પહેલા આપણે કૌશલ્યા બનવું પડે ને, ત્યારે રામ જન્મ થાય. તો આ સંસ્કાર છે ને માતાના ગર્ભની અંદર પ્રાપ્ત થાય.
માતા જેવું આચરણ કરે, જેવો ખોરાક લે, એવા જ આચરણ, એવા જ ખોરાક પોતાના પુત્રને પ્રાપ્ત થાય. અને જન્મ પછી જે કાંઈ આપણે આપીએ ને, અથવા તો જે કાંઈ મેળવે ને, એ આપણા ઘરના વાતાવરણ પ્રમાણે બાળક શીખે. આપણા ઘરનું જેવું વાતાવરણ હોય ને એવું બાળક શીખે. તો સાચા સંસ્કાર છે ને માતાના ગર્ભમાં પ્રાપ્ત થાય. એટલે ધુંધુકારી એ મહાન ખલ થયો. અને જે ગૌકર્ણ માણસ હતા એ બહુ વિદ્વાન થયા. ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ છે મહાન પંડિત થયા. અને ધુંધુકારી મહાખલ એટલે કે દુષ્ટ છે. તો જેવો જેનો વિચાર, આમાં જ આપણે તફાવત ખ્યાલ આવે કે કેવા વિચારથી કેવા સંતાનની પ્રાપ્તિ થાય. ધુંધુકારી છે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાના કાર્યો એ બધા કરે. અને ગૌકર્ણ મહારાજ છે એ મહાન પંડિત થયા. રોજ સવારમાં સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે, પોતે સંધ્યા વંદના કરે, જપ અને તપ કરે, યજ્ઞ કરે. આમ એનું પોતાનું જીવન ધર્મમય. પણ ઘરની અંદર આવું વાતાવરણ જોઈ અને ગૌકર્ણ મહારાજ એ છે ને તીર્થ કરવા માટે નીકળી ગયા. પોતાનો ભાઈ ન કરવાના કાર્ય કરે એટલે એનાથી ન રહેવાનું, એટલે કે આપણે તીર્થ યાત્રા કરવા માટે નીકળી જઈએ. પાછળ વિદ્યા 3 જોઈને, આત્મદેવ, ધુંધુલી અને આ ધુંધુકારી. આના બધા કર્મો જોઈ અને આત્મદેવને પણ એવું થયું કે આના કરતા તો મારે પુત્ર નહોતું ને સારું. આ મારી જે પુત્રનો મોહ હતો ને, પેલા સંતની વાત એને યાદ આવી કે સંતે જે મને કીધું હતું કે ભાઈ પુત્ર તારે નથી ને, તો એમાં કાંઈક ઈશ્વરનો સંકેત હશે, તો પુત્રની પ્રાપ્તિ માટે આત્મહત્યા કરવા. પણ હવે તો પુત્ર છે એટલે આત્મહત્યા કરવી છે, કે આવા પુત્ર એની કરતા તો ન હોય તો સારું. ગૌકર્ણ મહારાજે પોતાના પિતાને આજ્ઞા કરી કે પિતાશ્રી, તમે હવે પ્રભુ ભજન કરો, એ સિવાય આત્માનું કલ્યાણ થાય એવું નથી. જેને ગૌકર્ણ ગીતા કહેવાય. દેહે સ્થિતામાં સરુધિરે વિમતિં ત્યજત્વં છાયા સુતાદિષુ સદા મમતા વિમુચ્ય પશ્યાનિશં જગદિદં ક્ષણ ભંગનિષ્ઠ. પિતાને કહે છે કે હે પિતાશ્રી, આ દેહ છે ને એની અંદર જે કઈ માંસ છે, રુધિર છે, એ બધું નાશવંત છે. એ કોઈ વસ્તુ શાશ્વત નથી. આ શરીર પણ ક્ષણભંગુર છે. માટે તમે ભગવાનનું જપ અને તપ કરો અને આ બધી સંસારની માયા છે ને એને છોડો. આ સપના જેવો સંસાર છે. પોતાના પિતાને ઉપદેશ આપ્યો. આત્મદેવ જંગલમાં ગયા અને ગૌકર્ણ મહારાજ પણ યાત્રા કરવા માટે નીકળ્યા. ધુંધુકારી હતો એ રોજના માટે ન કરવાના કાર્યો કરવા લાગ્યો. સ્ત્રીઓનો સંગ કરવા લાગ્યો, મદિરા પાન કરવા લાગ્યો, માંસનું ભક્ષણ કરવા લાગ્યો.
5 પ્રકારની વેશ્યાનો ઉલ્લેખ કરેલો છે આમાં. એનો અર્થ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 આપણા વિષયો છે જે દરેક જીવને ભજવે છે. કોઈ શબ્દના મોહમાં આવી જાય, કોઈ રસના મોહમાં આવી જાય, કોઈ સ્પર્શના મોહમાં આવી જાય, કોઈ રસના મોહમાં આવી જાય, કોઈ ગંધના મોહમાં, સુગંધના મોહમાં આવી જાય. આ 5 વિષયો દરેક જીવને ભજવા કરે છે અને જીવ છે ને આસક્તિમાં આવી જાય, પછી એમાંથી છૂટી નથી શકતો. એકવાર જો એમાં પ્રવેશ કરી ગયો જીવ એટલે પછી બહાર ન નીકળી શકે. કોઈ પણ માણસનું વ્યસન તમે જોજો, એ વ્યસનમાં એક વખત આવી ગયો ને અંદર, પછી એને બહાર કાઢવું બહુ મુશ્કેલ છે. પણ આ 5 વિષયોની દિશા ફેરવવાની જરૂર છે. શબ્દ કરો પણ ભગવાનના ગુણગાન કરવાનો, સ્પર્શ કરો પણ ભગવાનના ચરણ સ્પર્શ કરવાનો, રૂપ ખરું પણ ભગવાનના સ્વરૂપના દર્શન કરવાનું, બીજા કોઈ રૂપનું નહીં. રસ ખરો પણ ભગવાનને સમર્પિત કરેલા ફળને, પુષ્પને આરોગવાનો, અને સુવાસ, સુગંધ એ આ ભગવાનના સેવા પૂજા કરવાનો. સમર્પિત થયેલા તુલસી દળ અથવા તો ફૂલનો એનો સુગંધ, સુવાસ લઈ અને પવિત્ર કરવાનો. આ 5 વિષયો છે ને એની દિશા બદલવાની જરૂર છે. અને એ બધી વસ્તુ આ કથાના માધ્યમ દ્વારા આપણે પ્રાપ્ત થાય, સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય. ધુંધુકારી એ સ્ત્રીઓના સંઘની અંદર સ્ત્રીઓને એવું થયું કે પછી કે આ ચોરી કરીને લાવે, લૂંટ કરીને લાવે, આમાં ક્યારેક આપણું પણ મૃત્યુ થાય, આપને પણ કોઈ મૃત્યુ દંડ આપે. એટલે એ સ્ત્રીઓએ આ ધુંધુકારીને જ માર્યો. એને માર્યો, એનું મૃત્યુ થયું, એટલે એ પ્રેત બને છે. ગૌકર્ણ મહારાજ તીર્થયાત્રા કરતા હતા, એને ખ્યાલ આવ્યો કે મારા ભાઈનું મૃત્યુ થયું છે, એટલે ગયાજીમાં જઈ અને એનું શ્રાદ્ધ કીધું. આપણે અહીંયા પિતૃ ગયા અને માતૃ ગયા. બિહારની અંદર આવ્યું છે ગયાજી, ત્યાં પિતૃ શ્રાદ્ધ માટે એ ઉત્તમ સ્થાન છે. અને સિદ્ધપુરમાં માતૃ ગયા માટે ઉત્તમ શ્રાદ્ધ છે. એમ ગોકર્ણ મહારાજે ગયાજીમાં જઈ અને પિતૃ શ્રાદ્ધ કર્યું, પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું. તેમ છતાં એને મુક્તિ ન થઈ. ગોકર્ણ મહારાજ ઘરે આવ્યા અને રાત્રિના સમયમાં સૂતા હતા, એટલે આ પ્રેત સ્વરૂપે બહાર આવીને પોતાના ભાઈને કહેવા લાગ્યો છે કે હે ભાઈ, તમે મારી મુક્તિ મળે ને આવું કાંઈક કર્મ કરો. ગૌકર્ણ મહારાજ કે મેં તો પિતૃ શ્રાદ્ધ કર્યું છે ગયાજીમાં છે, અને ગયાજીનું મહત્વ છે કે ત્યાં કોઈ પણ પિતૃને તમે શ્રાદ્ધ કરો ને એટલે એ પિતૃને સદગતિ થાય, એને મુક્તિની પ્રાપ્તિ થાય. ત્યારે પ્રેતના રૂપમાં ધુંધુકારી કહે છે કે આવા કદાચ તમે 100 શ્રાદ્ધ કરશો ને તોય મને મુક્તિ નહીં થાય. મેં કર્મ જેવા કર્યા છે, એટલે એ કર્મથી મને મુક્તિ નહીં થાય. તો કે એની પાછળ તમે કોઈ પણ ઉપાય કરો, પણ મને આમાંથી મુક્ત કરો. ગૌકર્ણ મહારાજ વિચાર કરવા લાગ્યા કે હવે મારે આની પાછળ શું કાર્ય કરવું. ત્યારે સવારમાં વહેલા ઉભા થઈ નદીની અંદર સ્નાન કરી કમર સુધી પાણીમાં જઈને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા આપતા સૂર્યનારાયણને એને પ્રાર્થના કરી. આદિત્ય નમસ્કારમ નિકુર્વન્તિ દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં
જગત સાક્ષી તુહી મેં હે તત્સૃત્વા દુરતઃ સૂર્ય સ્ફુટમિત્યવ્યવાસ. હે સૂર્યનારાયણ, હે જગતના સાક્ષી. જગત, આ જગતની આંખ છે ભગવાન સૂર્યનારાયણ. સૂર્ય અને ચંદ્ર બંને. સૂર્ય આત્મા, જગત તત્સ્ય કુસ્ય. હે ભગવાન, હે નારાયણ, હે સૂર્યનારાયણ, મારે હવે કયું સત્કર્મ કરવું, મારે શું કર્મ કરવું તો મારા ભાઈને મુક્તિની પ્રાપ્તિ થાય. ત્યારે સૂર્યનારાયણે એમને કહ્યું કે તમે શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરો તો જે પ્રેત આત્માથી એને મુક્તિ મળશે. અમુક અમુક જીવો એવા હોય ને, આ પિતૃ પાછળ કથા બેસાડવાનું કારણ છે કે અમુક જીવો એવા છે કે જેને આ જીવન પર્યંત નથી ક્યારે કોઈ ભગવાનનું સ્મરણ કર્યું, નથી ક્યારે કોઈ દાન કર્યું, નથી ક્યારે કોઈ તીર્થ યાત્રા કરી, નથી ક્યારે કોઈ સાધુ પુરુષની સેવા કરી, નથી ક્યારે કોઈ સંત મહાપુરુષનો સંગ કર્યો, અને ન કરવાના જ કાર્યો કર્યા છે. આવા બધા જીવો જે છે ને એ બધા પ્રેત બને છે. એની પાછળ તમે ગમે એટલું શ્રાદ્ધાત્મક કર્મ કરો ને તો એમાં એને મુક્તિ ન મળે. એટલા માટે ભાગવત કથા જે એમની પાછળ કરવામાં આવે ને ત્યારે જ એમની સદગતિ થાય ને ત્યારે જ એમની મુક્તિ થાય. ગૌકર્ણ મહારાજ કથા કરવા માટે પોતે જ એવું વિચારે કે હું મારા ભાઈને મુક્તિ આપવા માટે આ કથાનું વાંચન અને વક્તા હું જ બનું. પોતે ભાગવત કથા સપ્તાહ પારાયણની શરૂઆત કરી. નદીના કિનારા ઉપર વાંસનું જંગલ હતું. કથા સાંભળવા માટે ઘણા બધા આવ્યા શ્રોતાઓ, પણ આ પ્રેત જે છે ને એને ક્યાંય જગ્યા ન મળી બેસવાની, એટલે બાજુમાં વાંસનું જંગલ હતું. એ વાંસના ઝાડ ઉપર ત્યાં આવીને બેસી ગયો. વાંસની અંદર એનો વાસ થયો. એટલા માટે આપણે અહીંયા વાસ રાખ્યો છે. એ એક પ્રતીક છે કે ભાઈ કોઈ એવા પિતૃ હોય તો અહીંયા આવીને એનું સ્થાન ગ્રહણ કરે અને આ કથા દરમિયાન કથા પૂરી થાય ત્યાં સુધીમાં એને મુક્તિની પ્રાપ્તિ થાય. ગૌકર્ણ મહારાજે કથા કરી 7 દિવસ પૂરા થયા. 7 દિવસ પૂરા થયા એટલે ભગવાનના પાર્ષદો એમને લેવા માટે આવ્યા. કથા તો ઘણા બધા સાંભળતા હતા, આને એકને જ કેમ લેવા આવ્યા? ગૌકર્ણ મહારાજે પ્રશ્ન કર્યો ભગવાનના પાર્ષદોને કે હવે તો કથા તો ઘણા બધા લોકો સાંભળે છે, તમે આને એકને જ કેમ લેવા આવ્યા? ત્યારે ભગવાનના પાર્ષદો એવું કહે છે કે એને એક ચિત્તથી ભગવાનની કથા સાંભળી છે, નીર આહારે ભગવાનની કથા સાંભળી છે, એક જ સ્થાન ઉપર બેસીને કથા સાંભળી છે. આ બધા સાંભળવાના નિયમો છે, એ આપણે પણ સમજવાના. પાછા ચાલુ કથા એ વાતું ન કરાય. બને ત્યાં સુધી અન્ન કે જળ ચાલુ કથા ન લેવાય. જો તકલીફ હોય તો પાણી પી લેવું તમ તારે. હા, પછી પાછું એવું નહીં રાખતા. બહુ તકલીફ જેવું હોય ને તો લઈ લેવાનું પાણી, પણ બને ત્યાં સુધી થોડુંક તપ કરવું. આ બધા કથાના નિયમો છે. એટલે પ્રેત રૂપી જે ધુધુકારી હતો ને એને 7 દિવસ કાંઈ પણ નથી લીધું, નિરાહાર એક જ આસન ઉપર બેસીને કથા સાંભળી છે. ચિત્ત એને ભગવાનમાં જ છે, પ્રભુમાં જ છે. નક્કી કરી નાખ્યું કે હવે આ છેલ્લો ઉપાય છે ભાગવત કથા આપણે મુક્તિ મેળવવા માટે. જો આમાંથી મુક્તિ નહીં મળે એટલે પછી કોઈ આનાથી બીજો કોઈ ઉપાય છે જ નહીં.
એટલા માટે ભગવાનના પાર્ષદોને લેવા માટે આવ્યા અને પાર્ષદોએ આવું સમજાવ્યું ગોકર્ણ મહારાજને. તો ગોકર્ણ મહારાજ કે હવે આ લોકોનું શું કરવું, આ બધા કથા સાંભળે છે ને. એટલે ભગવાનના પાર્ષદે કીધું કે એ લોકો આવી જ રીતે જો કથા પાછી સાંભળશે ને ત્યારે એની મુક્તિ થશે. એટલે ગોકર્ણ મહારાજે જે ફરી પાછું કથાનું આયોજન કર્યું અને બધાને મુક્તિ અપાવી. આમ આત્માનું કલ્યાણ કરવા માટે આ વિષયોથી બચવા માટે, વિષયોની દિશા બદલાવા માટે આ આત્મદેવની કથા, એમાંથી ઘણું બધું આપણને સમજાય અને એ સમજ્યા પછી એનું ચિંતન મનન કરીને જીવનમાં જો આપણે ઉતારીએ ને તો આપણું જીવન છે એની સાર્થક થાય. ભાગવત કથા એ કઈ રીતે સાંભળવી, કઈ રીતે કરવી, એના બધા ગુણો આવે છે. એમાં પેલા ભક્તાના ગુણો બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત ભક્તાના ગુણો બતાવ્યા કે ભક્તા કેવા હોવો જોઈએ. પેલા તો વિરક્ત હોવા જોઈએ. વિરક્ત કોઈ પણ જાતની આશા તૃષ્ણા ન હોય, વૈરાગ્ય જીવન એનું હોવું જોઈએ. માત્ર પોતાનો ભાવ એવો જ હોય કે આ કથા દ્વારા પોતાનું તો કલ્યાણ થાય પણ સાંભળનારનું પણ કલ્યાણ થાય. આસક્તિ ન હોય, કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ ન હોય. કથા કરવાનું પ્રયોજન માત્ર ને માત્ર ખાલી આપણે કેમ નિજાનંદ માટે કરીએ છીએ એમ એનું હેતુ ખાલી એવો જ હોય કે ભાઈ આમાં બધાનું કલ્યાણ થશે. કથાના વક્તા હોય એનું કલ્યાણ થાય ને સાંભળનારનું પણ કલ્યાણ થાય. બીજી કોઈ આશા તૃષ્ણા ન હોય. એવો વિરક્ત હોવો જોઈએ વક્તા. પછી કીધું વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ કોને કહેવાય? જેનામાં વ્યાપકતા હોય, જેની દ્રષ્ટિમાં વિશાળતા હોય, દરેકને સમાન રાખે, સરકાર રાખે. આપણા એક જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, એને વૈષ્ણવ કોને કહેવાય ને એના પદમાં એને લખ્યું છે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ કરે
ભક્તાની પીડા સમજે એને વૈષ્ણવ કહેવાય. सकल लोक मां सहुने वंदे सकल लोक मां सहुने वंदे निंदा न करे तेनी रे काच काच मन निश्चल राखे काछ काछ मन निश्चल राखने धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने कहिए जे पीर पराई जाने रे वैष्णव जन तो तेने कहिए. हरि बोल સકલ લોકમાં સૌને વંદે. બધાને પ્રત્યેનો આદર ભાવ હોય, નમસ્કારનો ભાવ હોય, વંદનનો ભાવ હોય. વળી પછી કોઈની નિંદા ન કરે. ભક્તા આવો હોવો જોઈએ. આ ભક્તા વૈષ્ણવ કોને કહેવાય? બીજાની નિંદા કે સ્તુતિ એને બધું સરખું જ હોય. પોતાની વાણી મીઠી અને મધુર હોવી જોઈએ. પોતાનું મન, પોતાનું ચિત્ત એ શુદ્ધ હોવું જોઈએ. આને વૈષ્ણવ કહેવાય. એ ભક્તા પણ એવા હોવા જોઈએ. समदृष्टि ने तृष्णा त्यागी समदृष्टि ने तृष्णा त्यागी पर स्त्री जेने मातरे जिहवा थकी असत्य न बोले જીવાત કી અસત્ય ન બોલે ધન નવ જાલે હાથ રે વૈષ્ણવ હરિ જન બોલ. તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ વૈષ્ણવ જન તો તેને કહીએ. ભક્તા છે ને વૈષ્ણવ હોવો જોઈએ. સમદ્રષ્ટિ અને પોતાની આ ઈચ્છા તૃષ્ણા એનો ત્યાગ કરવો જોઈએ. આ બધા ભક્તાના લક્ષણો છે. વેદ શાસ્ત્ર વિશુદ્ધ જ્ઞ, વેદ અને શાસ્ત્રનું પોતાને જ્ઞાન હોવું જોઈએ. આ પોતાનામાં ધૈર્યતા હોય, દ્રષ્ટાંતોમાં કુશળ હોય અને કોઈ પણ પ્રકારની લાલચ ન હોય, નિસ્પૃહા, ગમે તે કર્મ કરે એમાં કોઈ આશા તૃષ્ણા કોઈ લાલચ ન હોય. આ બધા ભક્તાના ગુણો છે. ત્યાર પછી શ્રોતાના ગુણો બતાવ્યા છે. કે શ્રોતા કેવા હોવા જોઈએ? ઉત્તમ શ્રોતા કોને કહેવાય? પરીક્ષિત મહારાજની જેમ
કે બધી વસ્તુનો ત્યાગ કરી કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ ચ પોતાની અંદર કામનું નિયંત્રણ હોય, નિગ્રહ કરેલો હોય, કથા દરમિયાન ક્રોધ ઉત્પન્ન ન થાય અથવા તો ન કરવો જોઈએ. પોતાને માન સન્માનની કોઈ આશા ન હોય અથવા તો ન રાખવી જોઈએ. પોતાનામાં આળસ ન હોવી જોઈએ. કોઈ પણ કાર્યની અંદર સવારમાં વહેલા ઊભા થઈ સાફ સફાઈ કરી, કથા મંડપ વ્યાસપીઠ આ બધું સાફ સફાઈ કરી અને પૂજામાં બેસી પૂજા કરીએ, શાસ્ત્રીજી આવે પેલા બધું જ બરાબર વ્યવસ્થિત થઈ જાય. આમ આળસ એનામાં ન હોવી જોઈએ. કથા દરમિયાન લોભ પણ ન કરવો જોઈએ. પોતાનામાં ઉદારતા હોવી જોઈએ. એટલે એકલી રૂપિયાની વાત નથી, બધી જગ્યાએ કોઈને જમાડતા હોય તો પ્રેમથી જમાડવા જોઈએ, કોઈને માન સન્માન આપતા હોય તો પ્રેમથી માન સન્માન આપવું જોઈએ. આ બધી ઉદારતાની વાત છે. આ બધા શ્રોતાના ગુણો છે. કોઈ પણ વસ્તુ પર મોહ ન હોવો જોઈએ. આ વસ્તુ વપરાઈ જશે તો મારી, આ વસ્તુ મારે પાછી આવશે કે નહીં આવે, અહીંયા મેં અર્પણ કરી દીધું છે, હવે આનું શું થશે, આવો મોહ ન હોવો જોઈએ. અને બીજા પ્રત્યે દ્વેષ ભાવ નહીં રાખવાનો 7 દિવસ પછી. આમ તો રોજ ન રખાય, પણ રોજ તો કદાચ આવી જાય આપણામાં, પણ 7 દિવસ પર્યંત તો રાખવું જ પડે. દ્વેષ ભાવ નહીં, કોઈની નિંદા નહીં કરવાની. આ બધા કથાના શ્રોતાઓના લક્ષણો છે. અહીંયા વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવી અને મહાત્મયનું વેદ વ્યાસ ભગવાને પદ્મ પુરાણની અંદર એનો ઉલ્લેખ કરી પ્રથમ સ્કંદની શરૂઆત અને મંગલાચરણમાં ભગવાનને વંદન કરે છે. જન્માન્ધ્યસ્ય યતોન્વયાદિ તરત સ્વરાટ તેને બ્રહ્મ કવાયાતિ કવયે મૂયંતિયા સૂર્યતા તેજો વિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના શ્વેત સદા નિરસ્ત कुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि. અહીંયા ભગવાનનું મંગલાચરણ કર્યું છે.
જન્માંદ્યસ્ય તોન્વયાદિતઃ. જન્માંદ્યસ્ય કે જે જન્મ નથી, અનાદિ છે, એવા ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. કે જે બ્રહ્માજી સહિત એ દેવતાઓનું સ્મરણ કરતા હોય, વિદ્વાનો પણ જેને સ્તુતિઓ દ્વારા જેને નમસ્કાર કરતા હોય, જેના દ્વારા પંચભૂત મહાભૂતની ઉત્પત્તિ થઈ છે. તેજો વારી વરદામ, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ અગ્નિ, આ જે આપણા પંચ તત્વો છે જેના દ્વારા ઉત્પન્ન થયા છે, એવા ભગવાનને વંદન કર્યા છે. સત્યમ પરમ ધીમહિ. અહીંયા સત્યમ પરમ ધીમહિ એવું કીધું છે. ધીમહિ કહેતા ધ્યાન ધરવું. કોઈ પણ મંત્ર, ગાયત્રી મંત્ર હોય ને એમાં ધીમહિ શબ્દ આવે. સૂર્ય ગાયત્રી હોય, બધા દેવતાઓની ગાયત્રી અલગ અલગ આવે. એ ધીમહિનો અર્થ એવો થાય કે અમે એમનું ધ્યાન ધરીએ છીએ. પણ કેનું ધ્યાન કીધું? સત્યમ પરમ ધીમહિ. આ કથાની અંદર કોઈ દેવતાઓનો ઉલ્લેખ નથી આપ્યો. દરેક ભગવાનના અવતારોની કથા છે, દરેક અવતારોની કથા છે, 24 અવતારની. પણ છેલ્લે ધ્યાન એને સત્યનું ધરવાનું કીધું છે. કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, શાક્તમ પરમ ધીમહિ, એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. શું કામ? કે જો કૃષ્ણમ પરમ ધીમહિ એમ લખે તો વૈષ્ણવો એવું કહે કે આ ગ્રંથ અમારા માટે જ છે, આ કોઈને બીજા માટે નથી. રામમ પરમ ધીમહિ જો એવું લખે તો રામદળના જે સંપ્રદાય છે એ લોકો એવું કે આ ગ્રંથ અમારા માટે જ છે. શિવમ પરમ ધીમહિ જો એવું લખે તો એ સંપ્રદાયને માનવાળા એવું કે આ ગ્રંથ અમારા માટે જ છે. શાક્તમ પરમ ધીમહિ એમ કહે તો શક્તિના ઉપાસકો જે છે, માતાજીના ઉપાસકો છે, એ લોકો એવું કે આ ગ્રંથ અમારા માટે જ છે. પણ અહીંયા સત્યમ પરમ ધીમહિ એવું લખ્યું છે. સત્ય છે ને, કાલે આપણે વાત કરીએ એમ, એનું જ ભગવાનને ધ્યાન ધરવાનું કીધું છે. જો પૂજા બધા દેવતાઓની થાય, ઉપાસના દરેક દેવોનું થાય, પણ ધ્યાન કોઈ એક દેવનું જ થાય. ધ્યાન આપણે કરીએ ને, ધ્યાનમાં બેસીએ ને, કોઈ એક દેવનું જ ધ્યાન ધરાય. ધ્યાન ધરવામાં કોઈ અલગ અલગ, આજે મંગળવાર છે તો માતાજીનું ધ્યાન ધરીએ, ગુરુવાર છે તો ગુરુનું ધ્યાન ધરીએ, શનિવાર છે તો હનુમાનજી વાળું ધ્યાન ધરીએ, એમ નહીં. ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમે પૂજા ગમે તે દેવની કરો, આપણા કુળમાં જે પૂજાતા હોય દેવતાઓની પૂજા કરી શકાય, પણ જ્યારે ધ્યાન ધરવાનું આવે તો કોઈ એક જ દેવનું ધ્યાન ધરવું. એમાં ક્યારે દેવ બદલાવાની, એ પછી ગમે તે હોય, આપણે જેની શ્રદ્ધા હોય શ્રદ્ધામાં માની શકાય. પણ ભાગવત એવું કહે છે કે એ ધ્યાન સત્યનું જ કરવું, કે જે અવિનાશી છે, જેનો ક્યારે નાશ નથી, જેનો જન્મ નથી, એનું મૃત્યુ નથી, એવા ભગવાનનું કે એવી વસ્તુનું કે એવા તત્વનું ધ્યાન ધરવાનું કીધું છે. જન્માંદ્યસ્ય જે અનાદિ છે, જે શાશ્વત છે, જેનો ક્યારે વિનાશ નથી, એનું ધ્યાન કરવાનું કીધું છે. સત્યમ પરમ ધીમહિ. તો એ સત્ય વસ્તુ શું છે? એ પરમ તત્વ જે છે,
કે જ્યારે આ કાંઈ નહોતું ત્યારે પણ હતું, આજે બધું છે ત્યારે તો પણ છે, અને કાંઈ નહીં હોય તો પણ એ હશે. એ છે આત્મા. શરીરમાંથી જ્યારે આત્મા છૂટે ને, આત્મા ક્યારે મળતો નથી. ગીતાજીમાં ભગવાને કીધું કે આ શરીર એક કપડા સ્વરૂપી છે. આપણે કેમ સવારમાં કપડા બદલાવીએ, બીજા દિવસે પાછા કપડા બદલાવીએ, એમ જ્યારે આ શરીરમાં આત્મા છે ને, એનો સમય આવે ત્યારે ખોળિયું બદલાવી દે. એ શાશ્વત છે, એનો ક્યારેય નાશ નથી. તો હંમેશા એનું ધ્યાન કરવું. એટલા માટે કીધું કે સત્યમ પરમ ધીમહિ, હંમેશા સત્યનું ધ્યાન ધરવું જોઈએ. હવે એ ભગવાન નારાયણ છે, એને આ જે ઉત્પત્તિ બધી કરી, આ બધું કઈ રીતે ભગવાનને, આપણું બુદ્ધિ કામ ન કરે, આપણી અકલ કામ ન કરે, આપણે વિચારી ન શકીએ એવું ભગવાનને આ કાર્ય કર્યું છે. આ પૃથ્વીનો પિંડ, આમાં કેટલી બધી વનસ્પતિઓ, કેટલી બધી નદીઓ, આનું કઈ રીતે ભગવાને પ્લાન બનાવ્યો છે. કેટલા બધા વૃક્ષો છે, કેટલા બધા જંગલો છે. બધા લોકો જોવો, આપણે માણસો આપણે જોઈએ પૃથ્વીમાં, આપણે નજર સામે જેટલા હોય એટલા, કોઈ એક જ હરકા બે માણસો જોવા નહીં મળે. ટ્વિન્સ હોય ને તો પણ કઈક ફરક હોય. આ કેટલા વિવાહ છે. પૃથ્વી તણો પીડો કર્યો, વ્રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીડો કર્યો, વ્રજલાવતો ક્યાંથી હશે. જગચાક કુંભાર બેઠો ત્યાં હશે. જગચાક ફેરવનાર કુંભાર બેઠો ત્યાં હશે. પૃથ્વી તણો પીડો કર્યો, વ્રજલાવતો ક્યાંથી હશે. જ્યારે આપણી નજર સામે આવે ને ત્યારે જ આપણને ખ્યાલ આવે. જગ ચોર સે બૂટા ભર્યા, જગ ચોર સે બૂટા ભર્યા, ત્યારે કિનારી છાપશે. ત્યારે કિનારી છાપશે. કહો કેટલા હશે, વિભાગ કહો
किनारे किनारी छाप से पृथ्वी તણો પીડો કયો રજ લાવતો ક્યાંથી એની પાસે કોમ્પ્યુટર કેવું છે? ભગવાન પાસે બધાના ડેટા રાખે. દરેક વ્યક્તિના કર્મની એની પાસે હિસાબ હોય. એની પાસે કેવું કોમ્પ્યુટર હશે? જેટલા જીવો આ પૃથ્વી ઉપર છે એ તમામ જીવોનું એનું કર્મ કેવું છે ને બધો હિસાબ એની પાસે હોય. આપણે ખાલી એક આંખનો પલકારો કરીએ ને તો એના તો લખાઈ જાય. આટલી ઝીણવટ ભરી એ બધાના હિસાબ રાખે છે. એ આડત્યો કેવો હશે? छिकरे नहीं छितरायना अब जोनो आड़तियो दिशे અબ જોનો આરતીઓ દિશે સૌને એ રોજી રોટી ચૂકવે સૌને રોજી ચૂકવે એ શેઠ બેઠો ક્યાં હશે શેઠિયો ઈ બેઠો ક્યાં છે પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે એ રજ લાવતો ક્યાંથી હશે એ ક્યારે છેતરાય નહીં. દરેકના હિસાબ રાખે. જેને જેવું કર્મ એ કર્મ પ્રમાણે દરેકનો હિસાબ રાખે અને દરેકને એનું ફળ ભોગવે. તમામ જીવોને પૃથ્વી ઉપર એકલા મનુષ્ય નહીં, તમામ જીવો જે જીવનો જન્મ થયો છે, જે જીવની ઉત્પત્તિ થઈ છે, એને ભગવાન ક્યારે ભૂખ્યો રાખતો નથી. કદાચ આપણે આપણા કર્મને લીધે આ નો કમાવવું એની કોઈ વાત જ નથી. એને કઈ કરવું જ નથી ને. બાકી ભગવાન ક્યારે કોઈને ભૂખ્યો ન સુવડાવે. પોતાના પરિવારનું ભરણ પોષણ થાય, પોતાનું ભરણ પોષણ થાય એટલું તો ઈશ્વર આપી જ રહે. અને એટલું આપણે એની પર શ્રદ્ધા અને વિશ્વાસ પણ હોવો જોઈએ. એ ક્યારેક કોઈને ભૂખ્યા ન સુવડાવે. ઈ જાણવા જોવાતણી ઈ જાણવા જોવાતણી દિલ જંખ ન જોગી રહી દિલ ઝંખના જાગીર બ્રહ્માંડમાં ભટકી અને બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી અંતે મતી અટકી પૃથ્વી તણો પીડો કર્યો રજલાવતો ક્યાંથી હશે રજલાવતો ક્યાંથી હશે એ રજલાવતો ક્યાંથી હશે તેમ છતાં માણસ કેટલો બુદ્ધિશાળી એ ઈશ્વરની પાછળ પડ્યો કે આ ભગવાને કઈ રીતે સર્જન કર્યું, કઈ રીતે બનાવ્યું. એ પોતાની ઝંખનામાં પોતાની બુદ્ધિ અટકી ગઈ. આપણી બુદ્ધિ
સુધી જે અટકે ને ત્યાંથી તેની શરૂઆત થાય. આપણે વિચાર્યું હોય કાંઈ ને બને પણ કાંઈ અને એનું પરિણામ એ કાંઈક પાછું અલગ આવે. એવા ભગવાનનું મંગલાચરણની અંદર ધ્યાન કરી સત્યની આરાધના કરી સુત પુરાણી કહેવા લાગ્યા છે, જેનું ધર્મમય જીવન હોય ને એ જીવનો ઉદ્ધાર થાય. માત્ર ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવો, કીર્તન કરવો એના દ્વારા ધીમે 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 આ જીવ છે ને ઈશ્વરની નજીક આવે. અને જ્યાં સુધી આ જીવ ઈશ્વરની નજીક નહીં આવે ને ત્યાં સુધી પોતાનું કલ્યાણ, પોતાનો ઉદ્ધાર ન થાય. જન્મથી મૃત્યુ સુધી એક શ્લોકની અંદર ભાગવતમાં એવું લખેલું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ નાશનમ પ્રણામો દુઃખ મનસ્તમ નમામિ હરિ. નામથી શરૂઆત થાય અને હરિ પરમ આવે ત્યાં અંત આવી જાય. શુદ્ધ પુરાણીઓ સૌનક આદિ ઋષિઓ સાથે સંવાદ કરતા કરતા જે 6 પ્રશ્ન પૂછેલા હતા એનો ઉત્તર આપતા આપતા ભાગવત કથાનો આરંભ કરે અને શરૂઆતની અંદર પોતાના ગુરુને વંદના કરે છે, વ્યાસ ભગવાનને વંદના કરે છે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. નારાયણં નમસ્કૃત્યં. ભગવાને પહેલા નારાયણને વંદન કર્યા છે. નરમ ચૈવ નરોત્તમમ, જે નરોમાં ઉત્તમ છે, જેને મહાપુરુષ કહેવાય, સદગુરુ કહેવાય. નર કહેતા મનુષ્ય, મનુષ્યમાં જે ઉત્તમ છે, નરમ ચૈવ નરોત્તમ એટલે નરમાં ઉત્તમ એવા મહાપુરુષ, સાધુ પુરુષ, સદગુરુ એમને વંદન કર્યા. દેવીમ સરસ્વતી વ્યાસ, ભગવતી સરસ્વતીને વંદન કર્યા. સરસ્વતી માતા એ સંગીતના આરાધકો અને વાણીની અધિષ્ઠાત્રી દેવ છે. સરસ્વતી એનો અર્થ એવો છે કે જેમાં રસ આવે, સંગીત સાંભળવામાં, કીર્તન સાંભળવામાં, કથા સાંભળવામાં, એ બધા સરસ્વતી સ્વરૂપ છે. વીણાવાદિની વંદુ સરસ્વતી
माता शारदा नाम स्मरण तव शांति सर्वदा वंदु सरस्वती माता शारदा उर उर माओ जस प्रसरावो घट घट चेतन चमकावो उर उर ओजस प्रसरावो घट घट चेतन चमकावो विश्वव्यापिनी वीणाधारिणी विश्वव्यापिनी वीणाधारिणी वंदु सरस्वती